શું છે આને? હલો, ઓકે, કેમ છો બધા? હલો, એટલે ટુડે આઈ એમ મેકિંગ લાઈવ વિડીયો. ક્વીનની બર્થડે આવી ને કાલે, મને લાગ્યું હું લાઈવ વિડીયો બનાવી દઉં. તમારા 1 વ્યુઅર, હલો, કોમેન્ટ મોકલો મને એટલે મને ખબર પડે કે તમે જુઓ છો મને. એટલે કાલે ક્વીનની બર્થડે, બધાને કોઈને એમ નથી થતું કે ચલો ક્વીનની બર્થડે છે તો વી આર સેલિબ્રેટિંગ, કે આપણે કંઈ કરે. તો મને લાગ્યું કે ચલો આઈ એમ ટેલિંગ યુ બધાને કે મારા લાઈફમાં શું થયું હતું, કે યુ નો આજે ક્વીનની બર્થડે આપણે સેલિબ્રેટ કરે. તો એકચ્યુઅલી મને બોલાવી હતી બકિંગહામ પેલેસમાં, પણ જીતુને નહોતો બોલાવ્યો. એટલે જીતુને ખરાબ લાગ્યું ને, શું તે ખરાબ લાગ્યું જીતુને, એને નહોતો બોલાવ્યો તો એટલો આમ હેરાન થઈ ગયો તો કે મને ના બોલાવ્યો, મને ના બોલાવ્યો. તને કેમ મન બોલાવે ને, મન તો બધા બોલાવે, આમ બધી પાર્ટી હોય ને. હલો રોશની, હાય, જય શ્રી કૃષ્ણ શિવાની. એટલે મન તો બધામાં બોલાવે, પણ જીતુ નહોતો બોલાવ્યો રાણીની પાર્ટીમાં. એટલે જરાક દુઃખી થઈ ગયો કે કોઈ મન નથી બોલાવતું. મેં કીધું કે તું આમ ઓલવેઝ મિઝરેબલ હો એટલે પછી હુ ઇઝ ગોઈંગ ટુ કોલ યુ, ખબર પડી ને. એટલે મેં એકચ્યુઅલી બધું તૈયાર કર્યું છે. પ્રાર્થના મેં ગીત લખ્યું છે રાણી માટે. આઈ હેવ રિટન એ સોંગ ફોર ધ ક્વીન, અને હું હમણાં ગાવાની છું બધા માટે. અને પછી આપણે રાણીની પૂજા કરશું જરાક. એટલે આમ તો રાણીનું કુટુંબ, રાણીના બધા સગાઓ તો સારા લોક ના કહેવાય. આપણો કોહિનૂર ડાયમંડ ચોરી લીધો ને એમને, આ બ્રિટિશ લોકોએ. આપણો જ હતો ને, કોહિનૂર ડાયમંડ વોઝ આવર્સ. અને આમ જોવા જાય તો દે આર નોટ ઓલ ગુડ પીપલ. પણ રાણી બિચારી કેટલી 99 વર્ષની થાય, બૈરાઓ હોય તો એમને તો 90 વર્ષની ને. હું કન્ફ્યુઝ થઈ ગયું છું, ચાય ઓછી પીધી છે ને આજે. જો સરસ કપ મેં લીધા હતા ટેસ્કોમાંથી, 50 પેન્સના, વેરી ગુડ ક્વોલિટી. એટલે રાણી 90 વર્ષની થઈ, અને આમ જોવા જાય તો કે ઉંમરનું કહેવાય ને, આમ બુઢી કહેવાય. તો મને લાગ્યું કે ચલો હું એક ગીત લખું રાણી માટે. એવરીબોડી નોઝ, આખા કમ્યુનિટીમાં, કે કોકિલાબેન એટલા સરસ ગાયનો લખે, એટલું બધું ફાઇન સરસ મતલબવાળા ગાયનો લખે. તો મને લાગ્યું ના, એવી વાત નથી. આમ હું જનરલી કોશિશ કરું કે આઈ એમ રાઇટિંગ ગુડ સોંગ, પણ બધાને બહુ ગમે તો હું શું કરું. એટલે મને લાગ્યું કે લેટ મી રાઇટ સોંગ ફોર ધ ક્વીન. પણ પહેલા આપણે છે ને જરાક રાણી માટે વી આર ડુઈંગ સમ પ્રેયર્સ, બીકોઝ 90 વર્ષના થયા, પણ વી વોન્ટ હર ટુ લીવ ટિલ 100. 100 વર્ષના થાય એવી આપણે બસ પ્રાર્થના કરવાની ભગવાનને. જ્યાં ભગવાનને માનતા હોય કે ઉપરવાળાને, આજકાલ તો બધા સની લિયોનીની પ્રાર્થના કરતા હોય. હવે તમે જેમને માનતા હોય એમને પ્રાર્થના કરવાની કે રાણી 101 વર્ષની થાય. ઓકે, ચલો હું છે ને તમને બતાડું. મેં અહીંયા એક જો રાણીનો ફોટો ચોંટાડ્યો. રાણી, આ લંડનની રાણી. એટલે આમ એનું નામ ઇલાઇઝાબેથ, પણ આપણે એમને પ્રેમથી ઇલાઇઝાબેન બોલાવે. એટલે મેં એમના માટે આ પાર્લે ક્લબમાં ગયો તો એમને આ હાર આપ્યો તો મફતમાં. તો એ કહેતો હતો કે મમ્મી આ બધું જંક, યુ કેન થ્રો ઇન બિન, યુ કેન થ્રો ઇન બિન, આઈ ડોન્ટ લાઈક કલેક્ટિંગ ઓલ જંક એન્ડ ક્લટર. મેં કીધું હોય કામમાં આવે. આ હવે હાર 1 કે 2 વખત એને વાપર્યો હશે ક્લબમાં, તો યાદ નહીં હોય એને ક્યાંથી આવ્યો અને કેવી રીતના આવ્યું શું. તો મને લાગ્યું આ રાણીની બર્થડે છે તો હું રાણીને પહેરાવીશ ને સરસ રીતે હમણાં 2 મિનિટમાં. પછી આ જરા કંકુ છે. હવે આ હતી, તમે સાંભળો, આ હતી ક્લિનિકની ક્રીમ, પણ ક્રીમ પતી ગઈ. તો આઈ થોટ રિસાયકલ, આમાં હું કંકુ ભરીશ. એટલે મારી હેન્ડબેગમાં હું આ રાખું. ઓલ અબાઉટ આઈઝ, નો ઓલ અબાઉટ કંકુ. વાહ કેવા થઈ ગયા. ઓકે, 1 મિનિટ. હું છે ને આમાં જરાક એક ટીપું
એક જરાક ટીપું પાણી મૂકવાનું આમાં. બેસ્ટ. લંડનની રાની લાઈ જા 100 વર્ષની થજે. એટલે હવે મેં જરાક પાણી તો મૂક્યું આમાં જરાક ટીપું. જરાક બહુ મોટો ના શોભે પણ એકચ્યુઅલી 90 વર્ષના થયા તો પછી લાગવું જોઈએ ને. સાવ એવું ના લાગવું જોઈએ પર એમને બહુ ગમે. એટલે મેં તો તમને કીધું કે મને તો બોલાવી હતી પણ જીતુન નતું બોલાયો. એટલે એ જીતુ એટલો આમ એ થઈ ગયો કે મને કેમ ના બોલાયો, મને બોલાવવું જોઈએ આમ તેમ. અને તો બહુ ખરાબ લાગ્યું. અમુક વખત જીતુને છે ને ખોટી ચરબી ચડતી હોય છે. મેં કીધું હા તું બોરિંગ છું એટલે તને ના બોલાવેલો. હું બોલું ખબર છે, નાસ્તો ભરીને લઈ જાઉં, સેન્ડવિચ બનાવું એટલે બધા મને બોલાવે. હવે એ સાવ ડાચું હલે ના બોલે ના તો કોને ને બોલાવવાનો? તો હું તો બોલું હાલો કેમ છો હાય બધું કહું. ઓ તમારો બાપ તમારી વહુ ને બાબો આવ્યું બધું વાતો કરું. હજી તું એવી વાતો ના કરે પછી ના બોલાવે ને. આ તો બેસિક કોમન સેન્સ કહેવાય. વાતો કરો બોલો ચાલો તો ખબર છે ને. ડિમ્પલ સચદેવ ઓ માય ગોડ વોચ ડાઈંગ ઓફ લાફ્ટર. Oh, don't die. જીતતી રહે હા ટ્વિંકલ. જય શ્રી કૃષ્ણ ટ્વિંકલ. You are watching again. Pale is telling me you watch all video. Very nice. ચલો આપણે આ ચાલનો કરી દે. રાણી લંડનની ઇલાઇઝાબેથ 90 વર્ષની થઈ પણ તું થાજે 101ની. ઓહો ઓહો આ જરાક મોટો થઈ ગયો. હું તમને નજીકથી બતાડું. આ કેટલું રૂપારું સ્વરૂપ છે હા રાણીનું હસતી હસતી. એક મિનિટ હું છે ને જરાક ટીસ્યુ લઈને જરાક સીધો કરી દો. આ તો બસ નીવુની બર્થડે છે ને 90th એટલે હું આટલું બધું કરું છું. હા ની તો કોની પાસે ટાઈમ છે આટલું બધું કરવાનું? પણ આ તો આપણે આમ જરાક સમાજમાં આપણે જરાક રિસ્પેક્ટ તો રાખવું જોઈએ ને. અમુક આમ જોવા જાય તો ખબર છે એના બધા સગાઓ આપણે ઇન્ડિયા વાળાને બહુ હાર્ડશીપ આપી હતી. 200 વર્ષ માટે રૂલ કરી નામ તેમ ફલાણું ઢીકણું. પણ આ એક હતી આ નાનો બાબો પ્રિન્સ ચાર્લ્સ એ કુટુંબમાંથી એ બે સારા બીજા બધા વાયડા. એક મિનિટ હું આ જરાક સાફ કરું. હા હવે થોડોક બેટર લાગ્યો હે ને. હા એટલે મેં ગીત લખ્યું હતું રાની માટે. એ ગીત કેટલો મોટો તો મોટો જ ચાનો કરું. નાનો ચાનો કેવી રીતના શોભવાનો તો 90ની બર્થડે છે 90 એટલે હા હું હવે બ્યુટીફુલ વોઇસ કોકિલાબેન સામંકા નીડ ટુ ગેટ યુ ઓન રોયલ વેરાયટી શો. હા એ છે સાયમન કાવ કોણ? આ કેવી ટાઈપના નામ આપે છે સાયમન કાવ? આ ગાયનું નામ ના હોય. વોટ અબાઉટ ધ ભાત? બેટા ભાત ના હોય ચોખા હોય. ભાત ઇઝ કુકડ રાઈસ. રો રાઈસ ઇઝ ચોખા. ગરીબ થઈ જશે. હા એ જ અમારો પ્લાન છે. ઓનલી જોકિંગ. હા ઓનલી જોકિંગ. ચલો મેં આ ગીત લખ્યું છે. રાની લંડનની ઇલિઝાબેથ રાની 90 વર્ષની થઈ થજે 101ની. તારા કુટુંબે લૂંટી લીધું અમારું હીરું. એકચ્યુઅલી હીરું નતું પણ એ મોટો
કોહિનૂર હતો એના માટે તને માફ અમે કરી દીધા. વી આર લવિંગ યુ રાની લંડનની રૂપારી. વી આર લવિંગ યુ લંડનની રાની રૂપારી. ઓનલી વઘારેલો ભાત. ભજવાન સરસ છે. ભજવાન Baijusa, you have to watch this. We are loving your Rani because you are giving us દુઃખના ટુ પેન્શન. હા, કેટલું બધું આપે. આપણી રાણી બહુ કરે આપણા માટે. જો કેવી રૂપારી લાગે છે હસતી હસતી. હા, ચલો હવે હાથ ચોટાડે રાણી ઉપર. હા, ભજન. આ ભજન નતો, ગરબો હતો. ભજન સોફ્ટ હોય, ગરબો આમ જરાક તાલીઓ પડાવે. ઓકે, ચલો. આ સેલો ટેપ. લંડનની રાણી રે તું ખૂબ જ રૂપારી. 90 વર્ષની થઈ થાજે 101ની. ઉંમર તારી ના જણાય તું તો લાગે રૂપારી. ઉંમર તારી તો ના જણાય તું તો લાગે રૂપારી. કઈ તે ક્રીમ તે વાપરી તો તું આટલી જુવાન લાગે. કેવી તે ક્રીમ તે વાપરી તો તું લાગે આટલી જુવાન. ઓકે, લવ ધ ગાર્બો એઝ વેલ. ડુ 3 તાલી. આ એટલું હું એટલી રિહર્સ નથી. 3 તાલીનું મને ના આવડે. ફેર એન્ડ લવલી. શું ફેર એન્ડ લવ? અંકિત. હા, ઓકે. કોકિલા પારેસ આવે. હા, કેક નથી કારણ કે અહીંયા બધી લોકલ ઈંડાવાળી જ કેક હતી અને અમે ઈંડા તો ખાય ના, તો આપણે બીજા ઈંડાવાળી કેક ના ધરી શકીએ ને. પણ જો તમને શું લાગે છે આ મેં બસ બધું ખાલી ખાલી કર્યું છે ને? યુ થિંકિંગ ધીસ ઇઝ અ જોક? નો. જો બનાવવાનું છે અહીંયા રાની માટે. જો જલેબી રાની માટે, ફૂલ, હા લંડન ગામની ઇલિઝાબેથ રાની જમવા જલ્દી આવજો રે. લંડન ગામની ઇલિઝાબેથ રાની જમવા જલ્દી આવજો રે. હીરો તારા કુટુંબ મેં ચોર્યો એના માટે અમે માફ કરશું રે. હીરો તારા કુટુંબ મેં ચોર્યો એના માટે માફ કરશું રે. લંડન ગામની. લેટ્સ ગેટ ધ પ્રસાદી ડિસ્ટ્રીબ્યુટેડ. યસ Yagnesh, I am liking good attitude. Krisha Varia. Hello, you are tuning in. Follow us on in. આ શું ખોટો પ્લગ? મિરલ. કોકિલાબેન, તમારો ચોટલો છૂટી જવાનો. હા, છૂટી જ જશે મારો ચોટલો ગાતા ગાતા. મને એટલું બધું કામ કરાવે બધા. તમને ખબર છે, હું તમને એક સ્ટોરી કહું. હમણાં કરે છે તમારી પાર્ટી. 2 મિનિટ હું તમને બધાને એક સ્ટોરી કહું. ના, આમની આરતી ના ઉતારવાય, ભગવાનની જ ઉતારવાય. ખબર પડી? યોર ગુજરાતી ઇઝ ઓસમ. બ્લોક હિમ. મીઠું મોઢું કર. આ પ્લીઝ સે કેમ જોટું સર. કેમ છો સરોજબેન? જય શ્રી કૃષ્ણ, જય અંબે, જય સ્વામિનારાયણ, જે તમે જેને માનતા હો એને. દાદી કાઢો. Kokilaben, sing happy birthday to the queen. Where my panda? Hey, you are very comic person like Kishore Kaka. You sound like Kenya. Nah, Kenya Masi. To Kenya na, હું લંડન ની. કોકિલા, where is your channel?
હું મોડર્ન છું, હું ઘરે ચાંદલો ના પહેરું. જય માતાજી, જય માતાજી. ધીસ ઇઝ નોટ પાર્લે પી. ના, પાર્લે મારો દીકરો. જેસ કે સોનામ ફ્રોમ ઓસ્ટ્રેલિયા થી. હલો. એટલે હું તમને એક સ્ટોરી કહું. હમણાં 2 જ મિનિટ પહેલા કંચન માસી ખરા ને, એમનો દીકરો આવ્યો હતો અને હજુ તો દરવાજાની ઘંટી પણ નથી વાગી અને મને લાગ્યું હે ભગવાન, કોણ આવ્યું આટલા મોડે મારા ઘરે. એકચ્યુઅલી મોડું નહોતું પણ તોય મને પેનિક તો થાય ને. પછી હું દરવાજાએ ગઈ ને તો મને મારો જૂનો સ્ટીલનો ડબ્બો દેખાયો બહુ વખત પછી. તો મને લાગ્યું આ શું કરે છે. હજુ તો 2 મિનિટે નથી થઈ અને મેં નેટ ખેંચીને જોયું ને તો એમનો જંગલી દીકરો ગાડીમાં દૂર જતો હતો. હવે મને તો ખબર જ છે એ તો જંગલી જ છે, કોઈ દિવસ અંદર ના આવે, હલો ના કરે, જય શ્રી કૃષ્ણ કે કોઈ એવો રિસ્પેક્ટ નહીં, જરાય પણ નહીં. ખબર છે, કોઈ દિવસ કોકિલા માસી કેમ છો, કોઈ દિવસ એનું ડાચું ખુલે જ ના. આપણા કેટલા તો કહ્યું હા જા, મારો સ્ટીલનો ડબ્બો પાછો આવ્યો. તો મેં સ્ટીલનો ડબ્બો લીધો. જો આ સ્ટીલનો ડબ્બો મારો. હવે મેં સ્ટીલનો ડબ્બો લઈને મને લાગ્યું કે આ શું સ્ટીલનો ડબ્બો. પછી મને યાદ આવી કે લાસ્ટ યર મેં કંચન માસીને મઠિયા મોકલ્યા હતા. ખબર પડી? આ જ સ્ટીલનો ડબ્બો વર્ષ પછી હજુ હવે આવે છે. આ કેવી ટાઈપના લોકો. તો હવે તમને લાગ્યું હશે કે ના 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 માસી કશું ભરીને આપતા હશે, કંચન માસી એમાં કશું મૂક્યું હશે અને પછી પાછું મોકલ્યું. ના, એવી ટાઈપના લોકો નથી. સાવ લુખ્ખા લોકો, અંદર કશું મૂક્યું ના. હવે મેં કેટલા પ્રેમથી ઘરે બનાવેલા મઠિયા મોકલ્યા. તમને ખબર છે મઠિયાનો લોટ બનાવતા કેટલી વાર લાગે? હા, આઈ થોટ સો, યુ ડોન્ટ નો. પણ હું બધું ઘરે બનાવું. તો મને લાગ્યું અરર કંચન માસીની ઉંમર થઈ ગઈ, એ હવે બુઢા થતા જાય છે અને કોઈ એમનું ના જોવે. તો મને લાગ્યું ચલો હું એમના માટે ઘરના મઠિયા મોકલું. ખબર છે એમનાથી નથી પહોંચાતું, પણ સાચી વાત એ છે કે તો ખાલી ડિસેબલ છે, બધું પહોંચી વળે એવા છે. હા, એ ટીવી જોવે, ગાર્ડનમાં ફરે, બસ એમને ઘરનું કામ નથી કરવું હોતું. હા, તો પછી આ ડબ્બો તો પાછો હોય તો મેં કોઈ વાંધો નહીં. આ ડબ્બો મારા લગ્ન થયા ત્યારે મારી માએ મને 108 સ્ટીલના ડબ્બા આપ્યા હતા, ત્યારનો ડબ્બો પાછો આવ્યો. તો હું તો ખુશ થઈ ગઈ કે મારો ડબ્બો તો પાછો આવ્યો. પણ મેં ખોલ્યું ને તો ડબ્બાની અંદર ખબર છે શું નીકળ્યું? હું તો તમને અહીંયા કહી પણ ના શકું. ગેસ વોટ ઇનસાઇડ ડબ્બામાં શું હતું? તમે જરાક ગેસ કરો. આ ફની નથી નિશા, ધીસ ઇઝ મારી આખું જીવન મારું. મેં પ્રેમથી મઠિયા મોકલ્યા હતા અને આ માસીએ તૈયાર ગાંઠિયા મૂક્યા. આ ડાચું તૈયાર છે? આ ડાચું તૈયાર છે? આ ડાચું તમને તૈયાર લાગે છે? તો તૈયાર ગાંઠિયા. શું તે તેલ મોઢામાં મેં મૂક્યો ને તો જ્યારે તેલનો કૂવો ફૂટ્યો હોય ને એવું લાગે. સાવ ચીપ લોકો. એટલે હવે મેં તો ડિસાઈડ કરી લીધું આવતા વર્ષે હું એમને તો મોકલવાની જ નથી ને. એમને એમય ના થયું કે હું ધોઈને પાછો મોકલું. આ નીચે એનો એ જ મઠિયાનો જે બધો ભૂકો પડ્યો હોય ને એનો એ જ છે અંદર. હા, એમને એમય ના થયું કે હું ધોઈને મોકલું. ખબર છે આપણે ગુજરાતીઓ વિવેકવાળા લોકો હોય, આ પંજાબડા બીજી બધા જાતના આવું બધું કરે, ખાલી ડબ્બા મોકલે. પણ આમને એમય ના થયું હું ડબ્બો ધોઉં. આમાંય હું ડબ્બો તો ફરી જ ધોવત. ખબર છે ને, કોને ખબર એ કેવી ટાઈપનો સાબુ વાપરે છે, એમનામાં ઘરમાં ફિલ્ટર્ડ પાણી આવતું હશે કે ગંદુ પાણી. આવી છે વાત. પણ ચાલો, ટુડે ઇઝ હેપી ડે, ક્વીનની બર્થડે. બધા ખુશ છે કે ક્વીન 90 વર્ષની થઈ, 101 વર્ષ સુધી જીવે એવી અમારી ઈચ્છા છે કે ક્વીન ઇઝ ગોઈંગ ટુ લીવ ટીલ 101. વહેલા ગયડા બનાવવા. આ કોમેન્ટો બહુ ફાસ્ટ આવે છે, આઈ કેન નોટ કીપ અપ. ઓકે, તો આ હતી અમારી સ્ટોરી. અને તમે રાણીનું ભજન તો સાંભળી લીધું ને બધાએ?
લંડનની રાણી રે કેટલી રૂપારી, લંડનની રાણી રે કેટલી રૂપારી. ઓકે, હું હવે જાઉં છું. પાછું ગાઓ. એક વખત તો ગાઈ લીધું. માય માસી આઈ ફાઉન્ડ યુ, યુ મિસ્ડ ઇટ. લિસ્ટિક તો ક્રો. હા, સેલિબ્રિટી ક્લબ. હા, નાઇટ ક્લબમાં તું જજે, પછી હું તારા બાપને કહીશ. એમનો નંબર સ્પીડ ડાયલ ઉપર જ છે. પાછું ગાઓ. શું ગાવું? રાણીનું ગિફ્ટ. ના, ગિફ્ટ તો અમે 101 વર્ષ પહેલા ઓલો હીરો આપ્યો હતો ને, કોહિનૂર. એ લોકો એમ કે છે અમે ગિફ્ટ તરીકે આપ્યો હતો. એટલે હવે એ ગિફ્ટ ના પૈસા હું તમને કહું 2-3 મિલિયન જેટલા થઈ જતા હશે. એટલે હવે આપણે કોઈ દિવસ ઇન્ડિયન લોકોએ આ રોયલ ફેમિલીને, રાજ્ય કુટુંબને એક પણ પૈસો નહીં આપવાનો. હવે અમે તો આપણો ડાયમંડ આપી દીધો, તો હવે શું જોઈએ છે વધારે? પછી બધું ના આપી દેવાય, ખબર છે ને? અમુક તો આપણા માટે રાખવું પડે. નહીં તો આપણું છાપરું કેવી રીતના રહેવાનું તું, ખબર છે? આપણે ખાવાનું ને, નહીં તો પછી આપણે કામે કેવી રીતના જશું, ટેક્સ કેવી રીતના ભરશું? બધું ના આપી દેવાય લાઈફમાં. હા, કોઈ દાગીનો આપો. તું આપીશ દાગીનો વાળો? વેન આર યુ કમિંગ ટુ ફ્લોરિડા? યુ નીડ ટુ વોચ ધ રીપ્લે. હા, તમને ગીત જોઈએ છે. લંડનની રાણી રે 90 વર્ષની થશે. લંડનની રાણી રે 90 વર્ષની થશે. ઓકે, હું હવે જાઉં છું. અને હવે બધા તમે મારા ઘરનું કામ નહીં કરવાનું હવે બધું, એટલે હું હવે જાઉં છું. પણ હિપ હિપ હુરે, ક્વીન ઇઝ 90. હિપ હિપ હુરે, ક્વીન ઇઝ 90. ઓકે, બધા આવજો. હા, ભણજો સરખી રીતના અને સબસ્ક્રાઇબ કરજો. ઓકે, બાય બાય કો. Goodbye from the Kokila Bhavan. Thank you so much for watching. Yeah, I can do queen voice. Bye, Ajo.